રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. વાગ્યા છે સવારના 4 નહીં, સવારના 4 નહીં, સોરી રૂંઢાના 4 વાગ્યા છે. મોડો આપણે રૂંઢે વ્લોગ ચાલુ કર્યો હોય. બપોર ધારીએ ગયો તો પાવા પાણી ચાલુ હોય અહીંયા જીરામાં 5મું તે 2 પાડા પાઈ લીધા. નવું પડું ને માથનું હવે વચનું એક છે ને એ બાકી છે. અટાણે જીરામાં જ છ. અમારે તો હું જીરેથી આઘા ને જીરેથી પરા, સોરી જીરેથી વરા જીરેથી પરા એમ હોય. જીરેથી આઘા ને પરા નહીં, પણ જીરેથી વરા જીરેથી પરા એવી રીતે. એટલે અટાણે હું જીરામાં, ભાદરના જીરામાં. અને અહીંયા દવા છાંટી લીધી ને તે દી આવ્યો તો 4-5 દી થયા. પાછો આજે આવ્યો, પાણી પાઈ લીધું ને આપણે 8-9 દી થઈ ગયા હે. હવે તમને હે ને અહીંનું જીરું દેખાડો, પાણીનો શું પ્રભાવ પડ્યો અને એ બધું કેવું છે એ. હાલો, ઘૂમરો મારતો મારતો છે ને આ હેઠે પૂગી આવ્યો ને હવે તમને અહીંથી જીરું દેખાડો. જો આવું કંઈક છે આપણે જીરું. 42, 43, 44 એમ પાણી પીધું હતું ટૂંકમાં. 42 દીએ એક વારડી પીધી હતી, એક 43 દીએ, અડધું પાછું 44 દીએ ને આને હે ને 50 દી માથે થવા આવ્યા હે. અને આપણે પાણી પાયું હતું ને એનો હજી ટૂંકમાં 1% કંઈ વાંધો આવ્યો નથી. આપણે આમાં ઉતારાની દવા મૂકી હતી પાવામાં, પછી એલિયન્ટ આપણે છાંટ્યું હતું બાયરનું, જે ટૂંકમાં ઉતારાનું છાંટવાનું આવે એ બધું છાંટ્યું હતું. અને આવું કંઈક છે જો જીરું. જો હજી ટૂંકમાં પાણી બાબતથી અને કંઈ વાંધો આવ્યો નથી. હવામાન જો કે ડેન્જર હે હાવ. આજ તો એમાં હે ને ફૂલ ઝાકર હતી, જો પવન અટાણે હે ને અતરાદો હે એટલે ફૂલ ઝાકર હતી ને તવ્યું એકદમ છે. પણ હજી કંઈ ટૂંકમાં એને કંઈ એ બાબતથી કંઈ વાંધો છે નહીં. આવું કંઈ છે જીરું આપણું. અને પાણી પાયું હતું ને એ બાબતથી ટૂંકમાં પાણીના બાબતથી કંઈ જરાય વાંધો આવ્યો નથી હજી સુધીમાં. આપણે પાણી પાયું હતું એ પાણી ટૂંકમાં જમીન બધી કોરી થઈ ગઈ, સુકાઈ ગઈ. જોકે સવારમાં ભેજ હે, અટાણે ટૂંકમાં જમીન હાવ કોરી છે. અને નવો ઉતારાનો એક છોટો નથી, જે બેહવાનો હતો એ ત્યાં પાણી પાઈને પરબારો બીજે દી બેસી ગયો, એ ત્યાં સુકાઈ ગયેલો હતો જ. બાકી નવો છોટો હજી આવડે આખા ખેતરમાં ઘૂમરો મારે એમાં ક્યાંય જોવા જઈડ્યો નથી. હા, દવાની થોડીક જરૂર છે, થોડીક મહી છે ઘેરે ઘેરે, બધી જગ્યાએ નહીં. અને છે ઢીલું છે, ઠાર ઝાકર બહુ આવે ને હવામાન કવર છે. જો છોટા ઢીલા પડ્યા હે એટલે જરાક કડક થાય ને એવું કરવાની જરૂર છે. બાકી એવું કંઈ વાંધો નથી હજી સુધી. હવે આગળ જે થવું હોય થાય. બાકી અટાણા બહુ મસ્ત મજા આવી. આમ ઘૂમરો માર્યો ને એમ થાય કે ના નામી થઈ ગયું છે જીરું. દવાનો હવે જરાક પાવર દેવાની જરૂર છે. બાકી જીરું ના છે એમ થાય ક્યાંક ક્યાંક અમુક પાટું જે નબર્યું છે ત્યાં પાણી ભરાતું હોય જ્યાં એ તો ઠીક નબરું હતું, અહીંયા જ નબરું છે. પછી કે એમાં બેરલ પડ્યું અહીંયા થોડાક વારમાં છે. પછી એમાં ઉતારાની ઓલી પાટ અગાઉ જ મેં તમને વિડીયોમાં દેખાડી હતી, એ તો બેહલ હતી એટલી જ છે, એ વૈધી નથી. એક આમ છેલ્લી વાદળીમાં જરાક નબરું છે, ઉતારો નથી પણ આમ ઝીણું છે ટૂંકમાં, ઝીણું ને હેઠા પાન ભરી ગયા એટલે એમ. બાકી હું માથે કોર આવ્યો મસ્ત એટલે એમ નહીં, પણ આમ ટૂંકમાં નબરું લાગે આપણે બીજું બધું જોઈએ ને તો. બાકી ઉતારા બાબતથી હજી કંઈ આવ્યું નથી. અને આપણે દવાની જરૂર છે અને સહેજ કડક કરવાની જરૂર છે. બાકી મસ્ત છે. આમ જીરામ ઘૂમરો માર્યો ને આમ દિલ ખુશ થઈ ગયું એવું લાગ્યું અટાણે. ઘેરે ઘેરે છે ને મહી છે, જો દેખાડો તમને, જોજો જારી એટલે અંદાજ છોટા ને એ મહીના હે. બધા છોટા આમ ને પણ ક્યાંક ઘેરે ઘેરે હે. અને અમુક ડબરું હે ને જે આવું હે ને પાન ભરે જારી. માથે કોર હે, હેઠા પાન બૈરા. ટૂંકમાં પાણી નહોતું પાયું તેથી આ પાન તો ભરેલ હતા, પણ હવે આ માથે કોર આવ્યો છે. આવું કંઈક છે ભાઈ આપણે અહીં ભાદરનું જીરું છે. નબરું જો આ મેં કહ્યું હતું ને બેરે લાગે. જો અહીંયા તમને પારા દેખાય આટલામાં. એ થોડુંક ઝીણું છે, નબરું નહીં પણ ઝીણું છે. અહીંયા જાવ તો એ જીરું ગમે, પણ ઓલો આ જોઈએ ને તો એના પ્રમાણમાં ઝીણું છે. પાછું આમણું એ બધું નામી જો એક ગરકો વાં છે જરાક, એ ટૂંકમાં ઝીણું. ઉતારો કે નથી પણ જરાક ઝીણું. હાલો, જીરામાં ઘૂમરો મારી લીધો ને હવે આવ્યો છે ગુંદરીમાં. ગુંદરીમાં આપણે પાણી પાવાનું અનકન હતું, પછી પાયું નથી ને પાવાની કંઈ જરૂર નથી. મારી મુનમુન વહી ગઈ. આમ જાઓ ગુંદરી એમ જાયમી છે, જઈ લ્યો. અવાર મોલમાં બધે કરતા જે રધી વધારે હોય ને તો એ ગુંદરીમાં હે. ગુંદરી છે ને મોરથી નીકળી ગયું. નકર ટાઢ હોય ને તો ગુંદરીએ ઘડીક મનાવું ને, ટૂંકમાં બહુ ટાઢ હોય ને હિમ ટાઢ પડતી હોય તો ગુંદરીએ ઘડીક મનાવું ઢે. પણ અવાર ગુંદરી નીકળી ગઈ. ગુંદરી બધેથી સરસ છે અવાર. અને બાકી હવામાન અવાર ક્યાં હિયારો બિલકુલ આવ્યો જ નથી. આ તો ગુંદરી નીકળી ગયું એટલે વાંધો નથી આવ્યો. નકર આ ગુંદરી વરી જીરાસી ખરાબ થાય, ન થાય તો આ ન થાય. ના પણ આપણે ગુંદરી બધી નામ પોટાઈ ગઈ, બધી ડૂડું બધેમાં આવી ગયું હે.
બધી ટૂંકમાં અઠવાડિયું 10 દી ઉભી ને બધી ટૂંકમાં હાવ નીકળી જાય પછી આપણે ઉપાડી લેવાનું થાય. હવે આને કંઈ પાણી પાવાની કંઈ જરૂર છે નહીં, હુકાતી છે નહીં. જો કે નીણ થઈ ગઈ એટલે હવે આને કંઈ કરવાનું છે જ નહીં. હાલો હવે છે ને જવું છે મારે બેરાજી. બેરાજી મારે અહીંથી ઢુકણું થાય, ભાદરેથી ગામ થાય 4 કિલોમીટર અમારું ગામ અહીંથી, અને બેરાજુ થાય 42 કિલોમીટર. જો કે આ જમીને આવે બેરાજામાં, ખાતું બેરાજામાં આવે, ટૂંકમાં જમીન બેરાજાની છે. એટલે જવું છે મારે બેરાજી દવા લેવા જીરાની ને એ દવા લેતો આવું. હવે પછી ટાઈમ મળે ત્યાં કાલ પરમથી ગમે તે છાંટવી છે આપણે. ખાસ તો મેં કહ્યું એ પ્રમાણે મહીની જરૂર છે, બીજી તો કંઈ જરૂર છે નહીં. જરાક કડક થઈ જાય એવું કરવાનું છે. છતાં ભૂકો કેવો હતો તો હું તો એવો ને એવો હોય, પણ માસે જરાક ઠાર આવે ને તો જરાક કાળો થઈ ગયો. અને હમણાં તો એમાં આજ તો હજી ઝાકર આવી હતી ને સવારમાં, વાતું પૂરી એવી ઝાકર હતી. હાલો બેરાજી ગયો તો ત્યાંથી આવતો રહ્યો દવા લઈને, અને વાગ્યા છે 6:15 જેવો ટાઈમ થયો છે. અને હવામાન હમણાં આજનું બગડ્યું છે. હા બધું સવારે એકદમ ઝાકર આવી હતી. હા એકદમ કેવાય કોહરા કેવાય ની કોહરા તો અંધારા જ કોહરા જ કેવાય. આપણામાં કે ને આપણે તો આપણે ઝાકર માં ઠારમાં ઘણો ફેર હોય. તો બધાને ખબર જ હશે લગભગ. અલગ ઝાકર અલગ, મેરવો અલગ. મેરવો ચોમાસા મેરવો હોય એ વળી અલગ, ને મેરવો કહેવાય. ઠાર અલગ, ઝાકર એ બધી અલગ અલગ. પછી ભાષા ઉપર હોય ને અલગ અલગ જે બધા કહેતા હોય એ. હાલો હવે ચા પાણી પાઈ દઈએ. મેં દોઈ લીધી છે. અને મચ્છર હમણાં થયા ને ઓવડાવડા માખી પટાણે આવે જરા હાઈ જે આવે, બાકી દીના ના આવે. હાઈ જે ઘડી માખી જેવડા હે. હેલો આજ તો વિડીયોમાં હું તો લગભગ આવી જ નહીં આવી. વિડીયો જરૂર થઈ શકતો વાડીએ ગયો તઈ બપોર મોરે વાડીએ ગયો તો આમ ભાદરમના જીરે ગયો ને તઈ વાત પાણી જ વારવાનું હતું. બપોર મોરે ઈમણે ગયા હતા. ઓલું અમારે નવી નતું જોવાનું, 4-5 દી પોતાનો આગો થઈ ગયો તો 3-4 દીનો. અને નાવા ધોવાનું કામ હતું, લુગડા ધોવાનું કામ હતું. પછી હું ગઈ નથી બપોર કહીને મને હતું જવાનું થાય તો જાય. આમ જાઉં ભાદરે જોઈ આવું, થોડોક એને વાદના થાય ને એમાં બી ગયા કટાણા ઉઠાવ. વાદના થાય ને ત્યાં જીરા ને પાણી ના હોય. કાતરા જેવું અટાણ થઈ ગયું હોય એટલે વાદરા ને કાતરો ન હોય ને ત્યાં પાણી ના પવાય, ઉતરવાની શક્યતા વધારે. ખુલ્લું હવામાન હોય ને ત્યાં પાણી પવાય. આપણે 2 પડા પી ગયા વચલું છે ને એને પાવું હોય, પણ હવે જારવું કાતરો તૂટી જાય ને વાદરા ના હોય ને તો પાઈ જાઓ ને કે જારા બે તમે. દવાનું કામ છે એ દવાનું કામ કરી લેવું છે. પછી પાવાનું વળી કાતરો તૂટી જાય પછી. એટલે આપણું જીરું 50 દીનું થઈ ગયું. ભાદરનું 50 દીનું થઈ ગયું. અમારે છે ને આ ગમે એવું જીરું ગમે એવું મોલું ને તો કોઈ દીમ નાખીએ કે આવું આવું આવીને કે જીરું મસ્તીનું થઈ ગયું હોય કે એકદમ કોઈ દીમ કહ્યું મજા આવી ખરેખર. હમણાં માર્યું છે જીરામાં. હાલે બાકી હમણાં પાણી ને પાણી હાલે છે. અહીંયા પાણી જ હાલે. જો બગીચામાં પાણી જ હાલે એટલે પાણી જ હાલે છે. ન કરું કામ બેન વાડી પાણી, અહીંયા પાણી કુંડીમાં જાય કે કુંડીમાં જાય છે. બાકી તો બધું પી ગયું લાગે. બેન બોર ખાતી હતી નહીં? બોર ગોતવું જો હે બેન એકાદો. બોર થયા જબરા એપલ બોર હે. જો એની સાઈઝ ઉડું હે. બધા આવડા હે. સેજ હજી સેજ બહુ નથી પાયકા નહીં. કોક વધારવા પડે છે હજી આમાં. જામફા તો વડા હતા તો ખાઈ ગઈ બધા છે. હાલો હું છે ને એકાદ બોર ગોતી લાવ. અહીંયા આવ્યો હું તો ધક્કો વસૂલ થઈ જાય. કીમણા હું નહીં કહું લઈ પાકલ હોય. આમ હું જ જાઉં છું હેડીમાં થઈ. એ એક વાં છે જો ઓલી નોખી બોયડી જો અઘરું તો હોય ને બાપ. હા હાચન ફાટી પડી, ચીરાઈ પડી. તમને દેખાડું જો જોઈ લ્યો. ફાટી ગઈ ને વજન થઈ. કેમ દારૂ ફાટી? હા બોયડી ચીરાઈ પડી. હા ઊંચી કેટલી હતી ખબર? આમ આટલી ઊંચી હતી. જો આનાથી જરાક નીચી હતી. આ વજન આવ્યું ને બધી પડી ગઈ. એક જોતા અવડાવડા હે બોર. ના હવે નથી જોતું. એ કાચું હે.
એપલ બોર છે એવા મીઠા થાય છે અને એકે બોર હળલ ના હોય એ એકે બોરમાં અમે આ 2-3 વર્ષથી ખાય છે હજી એકે બોરમાં ક્યાંય વેઢો નથી. આ ખરી જાય ઝીણકા હોય ને અવળા તો ના જ ઠેરાય. આટલા ઠેરાના તોય બોયડી ચીરાઈ ગઈ તો ઓલા બધા ઠેરાય તો બધી ફાટી ગઈ. હા છે બેન જામફળ એના વજનથી કાંઈ પડી ગયો બોરના જામફળમાં એમાં છે એના વજનથી દારૂ પડી. આ ઓલું કેની ખેર નાખ્યું તે એ છે ને આમ જે આમ બબે ભેગા હોય ને ઓલું તોડવા ગઈ એમાં એક તોડ્યો એમાં બીજું ભેગું આવ્યો. હવે એનું શું કરવાનું? અમારે વડો આંબો છે ને એ આવ્યો હો ભાઈ. જો દેખાડો હો તમને જારીઓ છે ને મોર આવે જારી મોર આવે જો હવે જારી આ વડો આંબો છે ને એ આવ્યો. આ હજી દેખાતો નથી ક્યાંય. ઓલા નથી આવ્યો. આ વડો છે ને એ આવ્યો અને ફરિયામાં ઓલો વડો છે એ આવ્યો. અને પાછું અમારે અહીંયા જે બધું થાય ને બધું ઓર્ગેનિક એકેમાં દવા નહીં છાંટવાની. રીંગણા દવા વગરના, ટમેટા દવા વગરના. હા દેશી દવા કોઈ વાની ગૌમૂત્ર ને એવું છાંટી બાકી હે હા વાની છાંટી દે. વાની એટલે રાખ ચૂલાની વાની હોય ને એ છાંટી દે બધા. જો જાસૂદનું ફૂલ બેન ખુલ્લું લાગે. જાસૂદનું ફૂલ ફૂલ જારી સ્વિમિંગ પુલ નહીં ફૂલ. હજી વડું થયાથી સવારે વડું હોય અટાણા જો કે હાંજ પડી ગઈ હતી બધા ખુલ્લી. હા આ ઓલો લીમડો છે ને જે મીઠો લીમડો આપણે આમાં લીમડાની હાર હતી ને એમાં હતો મીઠો લીમડો. એમ જેસીબી થી ઉપાડી અને અહીં ખાડો હતો ને અહીં મૂકી દીધો અને એ જામી ગયો. વાવી દો હજી જ્યાંક તડકો તપવા દીધો હતો. બી હું લેવાય આવવાનો હતો બોલો. હું આજે એકરે ગયો તો બી નું મને કહ્યું તો બી ભૂલી ગયો. એકરે ગયો તો હા તો એ વાવી દે પાછો બી આવશે તો એ વાવી દે. હું આજે એકરે ગયો તો મને બી નું કહ્યું તો ગુવાનું બી લેતો આવજો. બી ભૂલી ગયો બોલો. એ તો વાર લાગશે સીતાફળ બસ. ફૂલણા જોયું તમે જોઈ લ્યો કેમ છે. ગેંડો ને જતા ફૂલણા આટલા હે ડબ્બા ભરાય એમ નથી. ગુલાબ કોઈ દી થયા જ નથી હો. નકર કોઈ દી એક બે થયા પછી હુકાઈ જાય. પછી આની નથી થવા દીધા. આ બીજા ફૂલણા હોય ને એમાં ઘેરાઈ ગયા. એમાં ઘેરાઈ ગયા. આ અલગ છો જો સૂર્યમુખી નથી. ડુપ્લિકેટ સૂર્યમુખી ડુપ્લિકેટ બાપુ. એ વાંહે એક ગુલાબ છે પણ જોતા એ દેખાતું નથી. ક્યાં હે એ કાંટો લઈ ગયો. વાંહે એક આંબો હે વચમાં એ દેખાતો નથી. આની બધું હું તો આમ જોઉં મેં તો આંબા મેં તો એ 3 આંબા આવ્યા હતા. બે જ છે ત્રીજો ક્યાં ગયો? હાલો ચા ની આકલ પડી છે. ચા થઈ ગયો છે. ચા પી જાવ હે જો ઓલા જાંબલી કલર હે ને ફૂલ એમાં જો એ તો છે તે વાં પીરા હે જો બધા જડી જાય. લગન હાટુ જતો હોય તો લઈ જાજો. ફૂલણા વગર તણાવી આવી. હાલો ચા ની આકલ પડી હતી. ચા થઈ ગયો છે. ના રે ના આદુ નથી. આદુ વાળા મને ના ભાવ છે ભાઈ. પોપી જો ઉતારલ પડ્યું હે કોઈ ખાતું નથી. મારા જેવા નોહાણ આવી જાય ને તો ઓહાણ આવી જાવ જોઈ. વચલો ફાલ વધારે મીઠો થયો હતો ને પછી ફળ બહુ વડું થઈ જાય ને મીઠું ન થાય. લાંબી હતી અલગ જાત અલગ હતી.